ભાગ ત્રીજો જેસલ જગનો ચોરટો। ગળતી એ માજમ રાત, મધરાત ગળતી હતી। ગગનના મધપુડામાંથી ઘાટા અંધારા ગળતા હતા। અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ કોઈક બીકણ છોકરી જેવી ઝટપટ ભાગી ગઈ હતી। મધરાત ગળતી હતી એવા અંધાર વીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે પાછલી ભીતે એક આદમી ઊભો હતો। કમર પર લાલ લુંગી લપેટી હતી, અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી। અંધારા જોડે એક રસ બનતો એ લેબાસ હતો। કાળી માજમ રાતનો એ કસબી હતો। અંદર અને બહાર બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો। એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું, બીજા હાથમાં ગણેશિયો ચોરી કરવાનું ઓજાર હતું। ખડગનો ખપ હતો માનવીને મારવા માટે, ખત્રીસાની જરૂર હતી દિવાલ ખોદવા માટે। ખત્રીસો કામે લાગ્યો, મકાનની દિવાલ ખોતરાવા લાગી। ધીરે ધીરે માટી ઝરવા લાગી। ધીરે ધીરે કોઈને કાને ન પડે એવો એ ખોતરકામનો અવાજ હતો। થોડી વારે એ દિવાલની અંદર બાકોરું પડ્યું। જીવતા શરીરને કરકોલીને કીડાએ જાણે ધારું પાડ્યું। માનવીએ ખાતર દીધું, બાકોરું પાડ્યું। કોને ઘેર? હરિને ઓરડે। હરિની ઉપાસનાનું એ થાનક હતું। હરિના ભજનિક અંદર ભજન ગાતા હતા। ખડગધારી આદમીને કાને એ બાકોરા વાટે ગાનના સૂર રેડાયા। શબ્દ તો એ સમજતો નહોતો, સુરાવળનું એને ભાન નહોતું, પણ કોઈક ઝીણું મીઠું ગળું ગવરાવતું હોય ને 25-30 સ્ત્રી પુરુષ કંઠો ઝીલતા હોય એવું એને સમજાણું। એણે મોં મલકાવ્યું। એ મલકાટ રાત સિવાય કોણ જોઈ શકે? એના ખતરિયાએ ખોતરકામ આગળ ચલાવ્યું। એને ખબર નહોતી રહી, પણ ખત્રીસો વચ્ચે વચ્ચે એ અંદરના આગા ઓરડામાંથી ઉઠતા તાલ સૂરની સાથે એકતાલ બનીને ખોદકામ કરતો હતો। ખત્રીસો કેમ જાણે ધણીનું કામ કરવાને બદલે વધુ ધ્યાન એ ભજનમાં દેતો હતો। ચોરને ચીડ ચડતી હતી। ખત્રીસાના ટોચા તાલ બંધી પડતા તે એને ગમતું નહોતું। ખત્રીસાને શું કાન હતા? ભજનના શબ્દો એ પકડતો હતો। કેમ કહેવાય? ભજનના શબ્દ તો આ હતા: મારું મન મોહ્યું રે સુરવીર સાધશે, હા રે હા જેને હૃદયે વસ્યા લાલ ગુસાઈ, મારા વીરા રે હાલો રે ભાવે તમે હુઈ મળો રે, સાચે દિલે કરો ને ઓળખાણું, મારા વીરા રે। તોડી કહે આંખોના ઉજાગરા તમે કાં કરો, નયણે નિરખી નિરખી જુઓ, મારા વીરા રે આંજણુના આંજ્યા રે ભૂલા કાં ભમો, હાથમાં દીવો લઈ કાં પડો કૂવે, મારા વીરા રે। તોડી કહે કાલર ભૂમિમાં મત વાવીએ અને ખાતર જોઈ જોઈ પોંખીએ, મારા વીરા રે જ્યોતિઓને અજવાળે દાન રૂડા દીજીએ, માણેક નમી નમી લીજે, મારા વીરા રે। તોડી કહે સ્વાતિ નક્ષત્રે મેહુલિયા વરસ્યા, એની નીપજે લેજો ગોતી, મારા વીરા રે વશિયલને અંગે વખડા નીપજે, છીપ મુખ નીપજે સાચા મોતી, મારા વીરા રે। તોડી કહે સાધુને ઘેર સતગુરુ પ્રોણલા, એની સીસી વગત્યું કીજે, અંગના ઓસિકા દલના બેસણા પગ ધોઈ પાહોડ લીજે, મારા વીરા રે। તોડી કહે મનના માનેલા મુનિવર જો મળે, દલડાની ગુંજ્યું કીજે, જાડેજાને ઘરે તોરલ બોલિયા, લાવ તો સવાયો લીજે, મારા વીરા રે। અર્થ: મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે, જેના હૃદયમાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર। ઓ મારા વીરાઓ, આવો ભાવથી સૌ મળો, સાચા દિલની ઓળખાણ કરો। સત્યની શોધમાં તમે નક્કામાં ઉજાગરા ઊંડા તત્વ અન્વેષણના શા માટે કરો છો? ઓ ભાઈઓ, નયનથી નિરખી તો જુઓ, નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે, તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો? ઓ બાંધવો, નબળી જમીનમાં બીજ ન વાવતા સુપાત્રો જોઈ તપાસીને જ તેનો સત્કાર કરજો। ભક્તિની જ્યોતને અજવાળે જોઈ સમજીને દાન દેજો, અને માટીમાં વેરાયેલા માણેકરૂપી માનવરત્નો નીચા નમી નમીને વીણી લેજો। સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નિપજાવી। વશિયલ વાસુકી સાપના મોંમાં પડીને એણે વિષ પેદા કર્યું। છીપને મોંએ ટપકીને એણે મોતી મૂક્યા। સજ્જનોની હૃદય સીપલીમાં શિયળના મોતી સંચરાવ્યા। ઓ ભાઈઓ મારા, જુગતેથી ગોતી લેજો, બધેય ભક્તિરસની એક જ સરખી નીપજ ન ગણી લેતા। સાધુજનને ઘેરે સદગુરુ પરોણા બને ત્યારે એને શી સરભરા કરીએ હે વીરાઓ। આ દેહના ઓશિકા દિલના આસન અને અતિથિના પગ ધોઈને
એનું ચરણ અમૃત પાન ને ઓ ભાઈઓ હૈયાની ગુપ્ત વાતો ગુંજ્યું કોને કહેવાય, ખરેખરા મન માન્યા ભક્તજન જડે તેને જ, જેને તેને નહીં. જીવનના સવાયા લહાવતો એ રીતે જ લેવાય છે વીરાઓ. મારું મન તો સુરવીર સાધુઓ પર જ મોહ્યું છે. ત્યાં ભજન પૂરું થયું અને અહીં ખાતર પૂરું દેવાઈ રહ્યું. આખું એક ઢોર સોંસરો નીકળી શકે એવડો મોટો કાપ માટીની ભીતમાં પડી રહ્યો અને ખડગવાળો માનવી અંદર પ્રવેશ્યો. એ ગોળહાર હતી. અંધારામાં હીરા ઝગમગે એવી બે આંખો ચળકી. આંખના અંગાર તાકી રહ્યા. એક જ પશુ, એક ઘોડી. એની લાદની મણ મીઠી સોળમવાઈ. એ તે કાઠીની ઘોડી પર ગંધીલું જાનવરને પરાયા નળની બુરી ધ્રાણ આવી. ઘોડીએ ફરકડા નાખ્યા. એ જ ઘોડી, એ જે જેસલ તોડી રે ઘોડીને તલવાર, એ જાડેજા હો તાડી રે ઘોડીને તલવાર. ત્રીજા એ તોડાંદે કેરી લોબડી હોજી. ચોર જે 3 વાનાની ચોરી કરવા આવ્યો હતો એ જ માયલું આ એક રત્ન. પોતાને ને એક કાઠિયાણીનો બોજ ઉપાડીને ગામના સીમાડા લોપે તેવી અજાજૂડ ઘોડી. કામ પાકી ગયું. પ્રથમ તો એને છોડીને બહાર કાઢી બાંધી દઉં. ચોર નજીક ચાલ્યો. ઘોડીએ ડાબલા પછાડ્યા. ઘોડી હિંહોટા ઉપર હિંહોટા મારવા માંડી. આગેરે ઓરડે હરીને ઓરડે એક દીપક જલતો હતા. બીજ દિન અને થાવરવાર શનિવારની રાતના પાટની અખંડ ઘીની જ્યોતની આસપાસ કુંડાળે બેઠેલા ઉપાસકો એક ભજન પૂરું કરીને બીજા ભજનનો આદર કરવા પહેલાં વિરામ લેતા હતા. એલા ઘોડી કેમ ફરકડા નાખે છે? કોઈ એરું ઝાંઝરું જીવજંત તો નથી ના? જઈને જુઓ ને. ઓરડામાં કોઈક બોલ્યું. એક આદમી ઉઠ્યો. ચોરે જાણ્યું કે ભોગ લાગ્યા. સંતાવાનું સ્થાન નહોતું. ઘોડીને માટે ઘાસની પાથરેલી પથારી હતી. પથારીમાં ઘાસના પોલ નીચે આદમી લાંબો થઈને સૂઈ ગયો. ઘોડીએ ચોંટ મારી હતી. કાઠીની ઘોડીની ગરદનમાં કૌવતનો પાર નહોતો. 1-2 જોટે ઘોડીએ પોતાને જ્યાં બાંધી હતી તે ખિલ્લો જ ભોંયમાંથી ઉચકાવી કાઢ્યો હતો. ખિલ્લો લોઢાનો હતો. માણસે આવીને આજુબાજુ નજર કરી કોઈ નહોતું. ઘોડી ટાઢી પડતી હતી. એના અંગ પર પંપાડીને માણસે ઘોડીનો ખિલ્લો ફરીવાર ભોંયમાં ધરબ્યો. એક મોટો પથ્થર લઈને ખિલ્લા ઉપર ઠોક્યો. ખિલ્લે ઊંડે ઉતારીને જડબે સલાક થઈ ગયો. માણસ હરીને ઓરડે પાછો ગયો ને ત્યાં બીજું ભજન ઉપાડ્યું. હે વીરા નર સતિયારા તમે સાચું વોરોજી, એવા કૂડને કપટ મનમાં મેલો રે. હે વીરા મનની માંડવીએ રૂડા દાન ચૂકાવોજી, એવા જમને દાણ દઈ પાછા ઠેલો રે. હે વીરા વણજું કરો ને વણજારા મારા વીરાજી. વીરા માળાની જપતી વેપારી રે. હે વીરા ધરમ તણી તમે ધારણ બાંધોજી, એવો શેર સવાયો લીજે રે. હે વીરા ખમૈયાનો ખડિયો ને લોહની લેખણ રે, એવા પુણ્યના પાના ભરીએજી. હે વીરા મહાવ્રતિમાં મોટા સંતજી રે, એની પેઢીએ બેસીને પુન કીજીએ રેજી. હે વીરા નિજિયારા દાન અભિયાગતને દીજીએ રે, એવા લાવ સવાયો લીજીએ રેજી. હે વીરા એના ધર્મે અનેક નર ઓધરિયાજી, ક્રોડ 33 એણી પેરે સિંધ્યા રે. હે વીરા 5-7 ક્રોડ નવ બારાજી, મોટા મુનિવરે મહાવ્રત લીધાજી. હે વીરા જ્યોતને અજવાળે દાન રૂડા દીજીએ રે, એવી સફળ કમાયું કીજે રે. હે વીરા જાડેજાને ઘેરે સતી તોડાંદે બોલિયા રે, આપણે લાવ સવાયો લીજીએ રે. એક નારી ગવરાવે છે ને અનેક નરનારીઓનું મંડળ ઝીલે છે. ગવરાવનારું ગળું જ્યોતમાં પણ જાણે પોતાના સૂરનું ઘી સિંચી રહ્યું છે. આંતરે ને આંતરે એના બોલ પડે છે. હે વીરા મારા એ બોલ પાણીની ધાર સરીખા પડે છે. સાંભળનાર પુરુષોના કલેજા ધોવાઈને પાવન થઈ રહ્યા છે. નર તમામ વીરા છે નારીના, ને નારીનું સનાતન સગપણ જાણે કે પુરુષની મોટીરી બહેનનું છે. બહેનના બોલ ભાઈઓને ચેતવે છે. કેવા ચિત્ત ચેતાવણ શબ્દો. અર્થ ઓ ભાઈઓ મારા, સંસારમાં આત્મધનનું ઉપાર્જન કરનારા તમે ચતુર વેપારી બનજો. વણજનો સાચો વ્યવહાર ચૂકશોમાં. નફો રડજો પણ સવાયા જ, નહીં ઝાંઝેરા કે નહીં ખોટના વેપાર. સાચા ઈમાનથી વસ્તુઓ ખરીદજો. નામાં તમારે આતમ ચોપડે સાચા માણજો. ક્ષમાનો ખડિયો ને લોખંડી મનોબળની લેખણ કરજો. પુણ્યને પાને હિસાબ નોંધજો. તમારી કમાઈઓને સફળ કરજો. ઘોડીની ઘાસ પથારી નીચે
લપાયેલો તસ્કર આ શબ્દો સાંભળતો હશે, સમજતો હશે? નહીં નહીં, એની સુરતા તો બીજી જ વાતમાં લાગી રહી છે. એનું શરીર બીજી જ સમાધિમાં સ્થિર બની રહ્યું છે. એ હાલતો કે ચલતો નથી. એને જાણે કોઈ ભયાનક સંકલ્પે જકડી દીધો છે. એના રોમે રોમ કોઈ વેદનાથી વિંધાઈ ગયા છે. કાયા કપાઈ રહી છે, પણ કાયા બાપડી સી વિસાતમાં છે. એ જી જેસલ તોડી રે ઘોડીને તલવાર, ત્રીજી તોડાંદે કેરી લોબડી હોજી. ત્રણેયને ઉપાડી ક્યારે ઘોડી પલાણું, લઈને ગયા વગર કેમ રહું? અંજાર શહેરમાં ભોજાઈ મેણા બોલી છે, કચ્છની વસ્તીને સંતાપછ તે જાને શેરઠના મૂછાડા સાંસતિયા કાઠીને ઘેરે. પાઉ પાટણ ગામના એ પ્રભુ ભક્તને ઘેરે તોડી કાઠિયાણી છે, તોડી નામની ઘોડી છે. કાઠીની તલવાર પણ ટીંગાતી હશે પરસાળમાં. જબરો છો તો જા પહોંચને, પણ કાઠીની તરવારથી ચેતજે જાડેજા. કાઠીની તરવાર જોઈ લેજે ભાભી, એને પણ ઉપાડી લાવું. એની બાયડી નહીં લઈ આવું, એની ઘોડી નહીં પલાણી લાવું. કાઠીના ત્રણેય નાક કાપી ન લાવું તે હું જાડેજો જેસલ નહીં. હરીને ઓરડે જ્યોતને થાળ પધરાવાયો. ત્યાં મૂર્તિ નહોતી, ન કોઈ દેવની કે ન ઈશ્વરની હતી, એકલી જ્યોત. જ્યોતનો પૂજક એ મહાપંથ મોટો પંથ હતો. પ્રત્યેક નર પોતાની નારીને ભેળી લઈ આવતો. એકલાને પ્રવેશ નહોતો. અતિ હણાયેલાને આજે તો સડી ગયેલા એ મોટા પંથની એકવાર આ બધી ખૂબીઓ હતી. કોળી પાવડ પ્રસાદ વહેંચાયો. તમામને કોળિયો પહોંચી ગયો. કોઈ બાકી? ના ભાઈ, હવે કોઈ બાકી નથી રહ્યું. કોઈ નહીં? અરે હસે હસે એકાદ જણ. કોળી પાવડ વહેંચનારે મક્કમપણે કહ્યું, અહીં થાળમાં એક જણનો કોળિયો હજી વધે છે, તપાસી વળો. માણસો તપાસ કરે છે. આખા વાસમાં એકેય માનવી નથી. અરે પણ આ ઘોડી હજી કાં જમતી નથી? આ ફરકડા ને હિહોટા શાના? કોઈ ચોર તો છુપાયો નથી ના? માણસો મસાલો લઈ લઈને દોડ્યા. ઘોડા હેરની અંદર આ ભીનું શું છે? આ રેલા શેના ચાલ્યા જાય છે? ગરમ ગરમ આ પાણી ક્યાંથી? પાણી નથી, આ તો લોહી લાગે છે. આસી નવાઈ. ઘાસ પથારી ફેંકી નાખી. જુએ છે તો નીચે એક આદમી સૂતો છે, વિકરાળ આદમી. એનો એક પંજો ઘોડાના લોઢાના ખીલાની નીચે છે. ખીલો પંજા સોંસરો ભોયમાં ખૂંત્યો છે. એ પંજામાંથી લોહીનું પરનાળું ચાલ્યું જાય છે, તોય એ પંજાનો ધણી તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંખો ચડક ચડક સૌને નિરખી રહી. ખીલો ખેંચી કાઢ્યો. માનવી ઊભો થયો. ભક્તજનો જોઈ રહ્યા. આ કોણ બે માથાળો? ચુકારોય કાં કરતો નથી? ભગત સાંસતિયા, સતી તોળલ દે, આવો આવો, કોક અતિથિ છે. કાઠી અને કાઠિયાણી કશી ઉતાવળ કર્યા વગર શાંત પગલે આવીને ઊભા રહ્યા. અજાણ્યો આદમી બોલ્યા ચાલ્યા વિના ઊભો છે. એની નજર કાઠિયાણી પર ઠરી છે. આ તોડી, આ પોતે જ કાઠિયાણી. આવડા બધા રૂપ માતા નથી. રાત્રિનો ત્રીજો પહોર આ રૂપને ઝીલવા નાનો પડે છે. કોણ છો નારાયણ? સાંસતીએ પ્રશ્ન કર્યો. રાજપૂત. નામ? ધરા? કચ્છ ધરા ને નામ જેસલ જાડેજો. જેસલ જાડેજો? નામ સાંભળીને સૌએ એકબીજાની સામે જોયું. 100 ગાઉને સીમાડે જેનું નામ પડે લીલા ઝાડવાએ સળગી ઉઠે છે. તે જ આ અંજાર શહેરનો કાળ ડાકુ જેસલ, જગનો ચોરટો જેસલ. કેમ આવેલા? ચોરી કરવા. શેની ચોરી? 3 વાનાની. ગણાવશો? સાંસતિયા કાઠીની અસ્તરી તોડી, એની ઘોડી અને એની તરવાર. હાથે આ શું થયું? સંતાણો, તમારા જણે ઘોડીની ખિલ્લો ધરબ્યો. નીચે મારો પંજો જરા આવી ગયો. તોય તમે બોલ્યા નહીં, સળવડ્યા નહીં? નહીં, હું ચોર છું. સાંસતિયાએ તોડલદેની સામે નજર કરી. નજરે નજર વચ્ચે વાતો થઈ ગઈ. વાત બે જ જણા સમજ્યા. જુઓ છો સતી, ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઈ? આવા ટેકીલા આદમી કેટલાક દીઠા? 1000માં 1. ના ના, લાખોમાં એક ગોતે જડે નહીં. આવા વજ્રદિલવાળાની સુરતા પોતાનું નિશાને બદલે તો, હરીને માર્ગે ચડે તો કાંઈ મણા રહે ખરી? તો આભે નિસરણી માંડે ને. જેસલ જાડેજો, કચ્છ ધરાનો કાળ ભૈરવ, હત્યાઓનો કરનારો, ગાબડીના ગાભ વછૂટી પડે એવી જેની દયાહીન હાંક. જેસલનો રાહ પલટે તો લાખ માનવીની દુઆ જડે. જેસલનું નિશાન તકાય તો પ્રભુને પૃથ્વી પર પડવું જોઈએ.
આને કોણ પલટાવે? તોળલે કંથને કહ્યું. સુરાને કોણ બીજું પલટાવે? સતી હોય તે. તોળલ પતિના બોલનો મર્મ પામી ગઈ. કાઠીએ ફરીથી કહ્યું. સતી જેસલજી તમને તેડું કરવા આવ્યા. તમારે વાસ્તે એણે આટલો બધો દાખલો કર્યો ને આજ તો બીજની રાત છે, આજે જ્યોતની રાત છે. આજે અભ્યાગત ખાલી હાથે પાછો કેમ વળશે સતી? અરે કોઈ મારી તરવાર લાવો. જેસલને ખાતરી થઈ ચૂકી. આ પહાડની ટૂંક સરખો કાઠી તરવાર મગાવે છે. હમણાં મારા કટકા કરશે. લ્યો જેસલ જાડેજા. સાંસતીએ જેસલની નજીક જઈને તરવારનો પટ્ટો એને ખભે લટકાવી દીધો અને કહ્યું. લ્યો નારાયણ, મારે તો આ હવે ખપની નથી રહી. પડી પડી કાટ ખાય છે. તમારી પાસે હશે તો જળવાશે. અને ઘોડી જોતી હતી તો આવીને માગવી નહોતી. બહુ મહેનત લીધી બાપ. એલા કોઈ ઘોડીને માથે પલાણ માંડો ને સતી જાઓ. જાડેજા જેસલજી રોટલે પાણીએ દુખી હશે એની સાચવણ રાખજો ને 2 જણાને દિલ થાય તે દી પાછા ચેતના ભજન ગાવા ચાલે આવજો. ને જેસલ જાડેજા સાંસતીઓ જેસલ પ્રત્યે ફર્યો. એટલું એક ન ભૂલજો કે અહીં ઠાકરના પ્રસાદમાં તમારા ભાગનો કોળિયો વધી પડ્યો હતો. લ્યો આરોગતા જાઓ. પ્રકરણ બીજું. કાળથી ડર્યો. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. તારી બેલડીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોળલ કહે છે જી. હરણ હણ્યા લખ 4 તોડી રાણી, હરણ હણ્યા લખ 4 જી. વનના મોરલા માર્યા મેં તો વનના મોરલા માર્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. ફોડી સરોવર પાળ તોડી રાણી, ફોડી સરોવર પાળજી. ગોદરેથી ગૌધણ વાળ્યા મેં તો ગોદરેથી ગૌધણ વાળ્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. લૂંટી કુંવારી જાન તોડી રાણી, લૂંટી કુંવારી જાનજી. 27 મોડ બંધા માર્યા મેં તો 27 મોડ બંધા માર્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. જતા મથેજા વાળ તોડી રાણી, જતા મથેજા વાળજી. એટલા અવગણ મેં કર્યા, એટલા અવગણ મેં કર્યા. તોળાંદે રે એમ જેસલ કહે છે જી. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારા સંભાળજી. પુણ્યે પાપ ઠેલાય જાડેજા, પુણ્યે પાપ ઠેલાય જી. તારી બેડલી બુડવા નહીં દઉં, તારી નાવડી ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોળલ કહે છે જી. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજી. કાઠિયાણી બેસી જા બેલાડીએ. કાળ ભૈરવ જેસલે કાઠી ગામ પાઉપટણની સીમ બહાર જઈને તોળલને ઘોડી માથે પોતાની પાછળ બેસી જવા કહ્યું. જાડેજા, તોળલે શાંતિથી કહ્યું. ઘોડીને નાહક માર સિદ્ધ દેવો. તમે તમારે હાંકે રાખો, હું પેગડું પકડીને હાલી આવીશ. મરી રહીશ મરી. જેસલે વિકરાળ હાસ્ય કર્યું. નહીં મરું, ધણી જીવાડનાર છે જાડેજા. ધણી તારો? જોયો જોયો એવી વાણીમાં મને સમજ નથી પડતી. હાલ ત્યારે પકડ પેંગડું ને કાઢ દોટ. જાડેજાની રાંગમાં ભીસાતી ગોળીએ વેગ પકડ્યો અને કાઠિયાણી તોળલ પણ પેગડું પકડીને જેસલના જમણા પડખે સથોસાથ દોડ કાઢવા લાગી. પ્રભાતના કેસર વર્ણા કિરણો ફૂટ્યા ત્યારે નામની નવાનગરની ખાડીને કાંઠે જેસલ જાડેજો, ગોળી ને તોળલ ત્રણે પહોંચી ગયા. ધક્કા ઉપર ભીડાઈને મોટો મછવો ઊભો હતો. કચ્છ જનારા ઉતારુઓની કતાર લાગી ગઈ હતી. સૌએ આગેથી આ ત્રણેયને નિહાળ્યા. કોઈ જડસું આદમી લાગે છે, જડસું. ઉતારુઓમાં વાતો ચાલી. બાયડીને દોટ કઢાવતો ઘોડીની સાથોસાથ લેતો આવે છે અને જુઓ જુઓ બાઈને મહિના ચડતા લાગે છે. નજીક આવતી ત્રિપુટીમાંથી તોળલના દેહની અવસ્થા પરખાઈ ગઈ. ઘાતકી લાગે છે. બાઈ પણ બળુકી દેખાય છે. જુઓની એની કદાવર કાયા. એ જ લાગણી હશે કાં તો. ઘોડે સવાર જ્યારે તદ્દન ઢુકડા આવ્યા ત્યારે જ એનું બુકાની બાંધ્યું મોં કેટલું ભયાનક છે તેની ખબર પડી. ગોલર મરચા આંજેલી જાણે આંખો હતી. કાળી ભમ્મર દાઢી હતી. માથે કાળા જુલ્ફા હતા. જુવાની આંટો લઈ ગઈ હતી. ઘોડીએથી ઉતરીને એ સીધો વહાણ તરફ આવ્યો. તોળલ ઘોડીને પંપાળતી ઊભી.
એનો દેહ પસીને નીતરતો હતો. એની છાતી હાંફતી હતી. એના ગળામાં તુલસીની પારાની માળા હતી. વસ્ત્રો ગૂઢા રંગના હતા. ખલાસી લોકોએ વહાણ ઉપર ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. 4-6 જણા ઘોડીને દોરવા લાગ્યા. જબ્બર જાનવર હતું. ચસ દીધો નહીં ત્યારે તોળલે કહ્યું, ભાઈઓ, દાખલો કરો માં. અને એની દોરેલી ઘોડી આસાનીથી વહાણના વચલા ભાગમાં ઉતરી ગઈ. જેસલ દાજે અને ઈર્ષાએ ભરી આંખે આ કાઠિયાણીના ઘોડી ઉપરના કાબૂને જોઈ રહ્યો. 5-7 ગાઉ દોડતી આવેલી કાઠિયાણીનું કૌવત એની છાતીમાં ખટકતું હતું. મનમાં ને મનમાં એને થતું હતું કે લાગ પડચેરા, મારી ઘરચી સોત દબાવી દે એવી છે. ચેતતા રહેવાનું છે. જાણશે કે સોરઠિયાણીને મળ્યો તો માથાનો કાછેલો. મુસાફરો સૌ વહાણે ચડ્યા. જેસલે આગલી જગ્યા લીધી. તોળલ જરા છેટી પણ જેસલની નજીક બેઠી. બીજા ઉતારુઓ સંકોડાઈને ચૂપચાપ બેઠા. કાઠિયાવાડ કચ્છની વચ્ચે સફર કરતું જે વહાણ રોજે રોજ લોકોના કિલ્લોલનું ધામ બની જતું, એમાં આજ છુપી છુપી ધાક પડી ગઈ. ઉતારુઓ ત્રાસી આંખે આ અજાણી જોડલી તરફ જોતા હતા. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક આંગળી કરીને સાવધાન કરતો હતો. સબોસબ સઢ મોકળા થયા. ખલાસીઓએ સામસામા સંકેત શબ્દો આજે બનતી ચૂપકીદીથી સુણાવ્યા ને વહાણ પોતાની માતાના પેટ સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડ્યું. બુકાનીદાર જેસલે બુકાની છોડી નાખી છે. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વડ ચડાવી અણીએ વણી રહેલ છે. એના દિલમાં ગર્વ ગહેકે છે. લઈ આવ્યો છું. મેં માંગી તે 3 ચીજો ભગતડાએ શું મને ભલાઈએ કાઢી દીધી છે? ના ના, જેસલ જાડેજાના તાપને નમ્યો છે ભગતડો. પણ આ સ્ત્રી, આ કાઠિયાણી શી કરામત કરી રહી છે? એના મોં સામે મીઠ માંડતા હું કેમ ખચકાઈ રહ્યો છું? એના પેટની કાંઈ ખબર નથી પડતી. દરિયાના પેટની પણ કોઈને ગતાગમ નથી. ખાડીના પાણી એકાએક ઉકળી કેમ રહ્યા છે? આ વાવડો ક્યાંથી ઉપડ્યો? મોજા ફેણ પછાડીને કેમ ફૂંફાડવા લાગ્યા? ખલાસીઓની દોટા દોટ, સઢના સંકેલા, વહાણની ડામાડોળ, કૂવા થંભની માથા ધૂણ, આ શું થવા બેઠું? ખાડીનો અધકાળો કપાયો હતો. સામો કિનારો ને પાછલો કિનારો બેઉ દેખાતા બંધ પડ્યા. દિશાઓને માથે ધૂંધળા વાદળાના પડદા પડી ગયા. પવને શિકોટા દીધા. પંચ મહાભૂત પાગલ બન્યા. મોજાની ઝાલકો વહાણના તૂતકને ધોવા લાગી. ઉતારુઓ ભંડકમાં ઉતરી ગયા. જહાજનું આખું માળખું હમણાં જાણે હચમચી જશે. અરે ભાઈ નાખુદા, આ શો મામલો છે? ભાઈઓ, વહાણ ભયમાં છે. અલા અલા હે અલા. ખલાસીઓ અલા પુકારે ત્યારે મોત સામે ઊભું સમજવું. ઉતારુઓના શ્વાસ ઊંચા ચડ્યા. વહાણવટીઓ વહાણમાં ભરેલો બોજ દરિયામાં વામવા ફગાવવા લાગ્યા. ઉતારુઓ, ભાઈઓ, તમારા પણ માલથાલ દઈ દો દરિયાલાલને. વહાણ હળવું કરો. કડેડાટી બોલી. તાવ લેલ માનવી પથારીમાં લોચવા લાગે તેમ વહાણ દરિયાની ધગધગતી પથારીમાં લેટવા લાગ્યું અને કાળી કાળી વાદળીઓના ધમસાણ દેખાડી કાળના ડમરું બજાવતો આબ ખાવ ખાવ એમ ખાવકારા સંભળાવી રહ્યો. ઉતારુઓમાં ચીસાચીસ ચાલી. રસાતળની ખાઈઓ ખુલ્લી થઈ. માં છોકરાને ગળે બાજી પડી. પુરુષો બાયડીઓની સોળમાં લપાતા થયા. આંખ મીચાવા લાગી. ભાઈઓ બાઈઓ, અલા અલા પુકારો. આપણા પાપનો બોજ, કોકના અધર્મનો ભાર આ વહાણ ડૂબાવે છે. જેસલના હાથમાંથી મૂછના દોર છૂટી ગયા. એનું મોં ફિક્કું પડ્યું હતું. એ આમ તેમ દોડતો હતો. એ ખલાસીઓને પૂછતો હતો, આ શું છે? અમને કેમ ચેતવ્યા નહીં? એ બેઈમાનો, તમે જાણો છો હું કોણ છું? હું તમારા કટકા કરી નાખીશ. તમારે મને મારી નાખવો છે શું? જુવાન, હવે તો અલા અલા કરો. અટાણે મારી નાખવાની વાત હોય કે દરબાર? એવા બોલે જેસલને વધુ ઉશ્કેરાટ કરાવ્યો. પવન અને મોજાના તમાચા જેસલના દેહ પર પડ્યા. એ વહાણને બાજી પડ્યો. એની વીરતા ઓસરી ગઈ. રોજ રોજ મોતની સામે રમનારો જાડેજો એ વખતે પોતે પીળો પડ્યો. એનો ખોફ લાઈલાજ બન્યો. મરવું પડશે? હે 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 જાનથી જાશું? હે 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 કોઈ રીતે નહીં બચાય? હે હે આ તો મારી નાખ્યા. જેસલ ઉતારુઓની સામે જોવા લાગ્યો. કોઈ શરણ આપી શકે? એક જ પહોર પહેલાં ઉતારુઓએ જોયેલું વિકરાળ મોં લાચારી ધરી રહ્યું. એકાએક તેણે તોળલને શોધી. આ તોળલ, આ ઓરત, આ કેમ મોતથી ડરતી નથી? પ્રલયની સામે
મોં કેમ મલકે છે એનું? ઓય માર્યા! પવન અને મોજાની એક પ્રચંડ થપાટ અને હલતો દાંત પડી જાય તેમ વહાણે પછડાટી ખાધી. વોય કાઠિયાણી, બચાવ મને! જેસલના મોંમાંથી કાયર શબ્દો પડ્યા. રુદન નીકળ્યું. જેસલ જાડેજા? તોળલ હસી. કચ્છના મોટા જોધાર, મોત તમને ડરાવી શકે છે? જાડેજા, જેસલને મોતનો ભય? તારે પગે પડું. જેસલ લાચાર બન્યો. જેસલજી, પ્રભુને પગે પડો, ધણીનું નામ લો. ઓ મારા બાપ! ઉતારુઓમાંથી કોઈકે નામ સાંભળતા જ ફાળ ખાધી. આ તો કચ્છ અંજારનો જેસલ. જેસલ? અરરર! જેસલિયો આ હોય? આ તો મોતથી બીવે છે. આવો બાયલો! જેસલજી, કાઠિયાણીએ કહ્યું. સાંભળો છો ને? ઓ બાપ! ઓ માં! જેસલની જીભે બીજા બોલ નહોતા. પીટ્યો હત્યારો આપણી ભેડે ચડ્યો છે. એના પાપે વહાણ બુડે છે. એના પાપે મારા છોકરા મળશે. એક બાઈએ ચીસ પાડી. પીટિયાનું સત્યાનાશ જજો. બીજી બાઈએ જેસલની સામે દાંત કચકચાવ્યા. આ પાપીને કાઢો, કાઢો એને વહાણ બહાર. ઉતારુઓએ ચીસ નાખી. એલા નાખો એને દરિયામાં. ભલે 3200 ચડે દરિયાપીરને. લોકો ધસી આવ્યા. ઓય બાપા, મને નાખશો માં! તોળલ દે, બચાવો મને! જેસલ હાથ જોડવા લાગ્યો. તોળલ સૌની આડે આવી ઊભી રહી. કહ્યું, ઘડીક ખમો. અને જેસલ તરફ વળી. જેસલજી, વહાણ ઉગડશે, તોફાન હેઠું બેસશે. તમારા કર્મોનો બોજ ફગાવી નાખો દરિયામાં. શી રીતે તોળલ દે? પાપ પરકાશી નાખો, ધર્મને યાદ કરો. તમારો પાપ બોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે. ધર્મ? તોળલ દે, મેં ધર્મ કર્યું નથી. એક પણ નથી કર્યું. મેં પાપ જ કર્યા છે. પરકાશી નાખો જાડેજા. તમારી બેડલી નહીં બુડવા દઉં. ઇતબાર આવે છે? બોલો બોલો જેસલજી, પોતાની જીભે જ કબૂલી નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજા બધાએ પોતાના પોટલા વામી દીધા. તમે તમારા પોટલા વામી દો પાણીમાં. ઓહ ઓહ! તોળલ દે, મેં વનના મોરલા માર્યા છે. લખો મુખ હરણા માર્યા છે. નિરપરાધી જીવડાની હત્યા કરી છે. બસ, હજી પ્રકાશો. હોળી નહીં બુડવા દઉં. તમે જીવશો. જીવવું વહાલું લાગે છે ને જેસલ? તમે જેના જાન લીધા છે એને એવું જ વહાલું હશે. એને યાદ કરો, એની માફી માંગો. જાડેજા, બેડલી નહીં બુડવા દઉં. તોડી રાણી, વોય વોય! ભેકાર કામા કર્યા છે મેં. મેં સરોવરની પાડો ફાડી છે. લોકના મોંમાંથી પાણી પડાવ્યા છે. ને મેં ગોદરેથી ગાયો લૂંટી છે. હાંકી છે, તગડી છે, મારી છે. દૂધણી ને ગાભણી ગાયને મેં તગડી છે. એના વાછરું કેવા ભાંભળતા રહ્યા હશે જેસલજી. ઓ માં! ઓહ! પ્રકાશો! પાપને હૈયામાંથી ઠાલવી નાખો. જુઓ, જુઓ જાડેજા, વાવડો કમતી થયેલ છે. મોજાની થપાટો મોડી પડી છે. હા જેસલજી, હરમત રાખો. પાપ પ્રકાશો. બેડીને હું નહીં બુડવા દઉં. તોડી રાણી, હવે તો ન કહેવાય તેવી વાતો યાદ આવે છે. મેં શું કર્યું છે કહું? મેં કુંવારી જાનો લૂંટી છે. મેં ઘરેણા માટે મોડ બંધા વરરાજાઓને ચાટકે માર્યા છે. પરણવા જાતા હતા તેને? હા હા, કોળ ભર્યા જાતા હતા તેમને. અને કેટલાને ગણાવું? 7 વિસુને 100 ઉપર 40 ને ઓ મારી માં! જેસલે આંખ મીચીને ઉપર હાથ દાબી દીધો. જુઓ જાડેજા, પાણીના પછાડા શમી જતા જાય છે. આભમાં ઉગાડ થઈ રહેલ છે. તમારે પ્રતાપે દ્રશ્યો નિર્મળ બનતી આવે છે. હજુય હોય એટલા કબૂલ કરી નાખો. હોડીને નહીં ડૂબવા દઉં. તોડી રાણી, શું શું કબૂલું? મને સાંભળતા નથી. મેં કેટલા પાપ કર્યા છે કહી દઉં? માનવીને માથે જેટલા મોવાળા છે એટલા પાપ મારે માથે છે. ગણ્યાય નહીં. તોળલ દે, મને બચાવો. રંગ છે જેસલજી. આખી જ પાપ પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને નહીં ડૂબવા દઉં. જુઓ, નજર કરો, વહાણ સમથળ બન્યું છે. ને નિરખીને હસો કે મુસાફરો બધા કેવા રાજી રાજી થયા. તમે એટલા બધાને જીવાડ્યા. તમે જ જીવાડ્યા હો જેસલજી. જુઓ, આ નાના છોકરા હસે છે. જુઓ, સૌ તમને દુઆ દે છે. જુઓ, મરણ કેવું ભેકાર છે અને જીવન કેવું મીઠું. જેમ બીજાને તેમ તમને તે. ખરું જેસલજી? જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું
તોરલના ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું. પ્રકરણ 3. નિંદાના નીર. વારે વારે કહું મારા દલડાની વાત, જાડેજા કરી લે ભવાયું, થોડા જીવણા રે જેસલજી. હરખેડ મેં તો હાલી માર્યો, પાદર લૂંટી પાણિયારી, કાઠી રાણી પાપ પ્રકાશ્યો ધણી આગળે રે જેસલજી. તોરણ આવ્યો મોડ બંધો મેં માર્યો, પીઠિયાળાનો નહીં પાર, કાઠી રાણી પાપ પ્રકાશ્યો ધણી આગળે જી. 24 વર્ષ સુધી ચોર્યું કીધી, અમારા અવગુણોનો નહીં પાર, કાઠી રાણી પાપ પ્રકાશ્યો ધણી આગળે જી. 24 વર્ષ સુધી ચોર્યું કીધી, અમારા અવગુણનો નહીં પાર, કાઠી રાણી પાપ પ્રકાશ્યો ધણી આગળ જી. અંજાર શહેરના લોકોમાં અચરજ પ્રવર્તી ગયું. લૂંટારો જેસલ કોઈ બાઈને લઈ આવ્યો છે. એની આગળ બેઠો બેઠો ચોધાર રોયા કરે છે. દાઢી મૂછ અને માથું મુંડાવીને જેસલે તો ધોળા લુગડા ધર્યા છે, ગળે માળા પહેરી છે. તોળલ સતી બહુ પાપ કામા કર્યા છે મેં. હું મોતને દેખી ગાભરો બન્યો. ત્યારથી જ મને ખબર પડી ગઈ છે કે હું હિચકારું છું. તો જાડેજા હવે ભલાયું કરી લો ને જેસલજી રુદન કરે શો માલ છે? ઓ મારા ભાઈ, થોડા જીવણા એ જી જીવતર છે. સતી શું કરું? સાહેબ ધણીને ભજો. ક્યાં છે તારો એ સાહેબ ધણી? હું એને ક્યાં ગોતું? તારો મુને સાહેબ બતાવ તોડી રાણી, કરી લે ભલાયું થોડા જીવણા રે જેસલજી. ચાલી આવે જોગીની જમાત જાડેજા, તેમાં તો સાહેબો મારો રાસ રમે જેસલજી. અવર બાવાને ભગવો ભેખ જાડેજા, સાહેબાને પિતાંબર પાંભળી જેસલજી. હરણા ચરે લખ 4 જાડેજા, તેમાં સાહેબો મારો એકલ સિંગી જેસલજી. અવર રોંઝાને દો શિંગ જાડેજા, સાહેબાને સોનેરી સિંગ જેસલજી. અવર રોંઝાને ખાવા ઘાસ જાડેજા, સાહેબાને કસ્તુરી કેવડો જેસલજી. બોલ્યા બોલ્યા તોડાંદે નાર જાડેજા, સતીએ ગાયો હરીનો જુડલો રેજી. જેસલ જાડેજા મારો ધણી નથી કોઈ આભની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં જુઓ. આ સાધુડા અતિથિ આવે તેમાં મારો હરી છે, આ હરણા ચરે તેમાંય મારો હરી છે. હું એને સી રીતે પામું? ફળે મુંજા ભૈડાનો ભાવ હારે હા, કાઠી રાણી તોરલ અમને તારજો હોજી. હારે હા જેસલ જગનો ચોલટો હોજી. જેસલ ખાતો ચારે ખંડનો માલ, હારે હા સંગત્યુ કીજે જેસલ સંતની હોજી. વસીએ પુલા ભેડો વાસ હોજી. હા હા કાઠી રાણી તોરલ અમને તારજો હોજી. હારે હા કાઠી રાણી મુક્તિ ઓચર્યાજી. જેસલ કપડાં ધોઈ લાવ. હારે હા ઈરે મારગડે સુરા મળે, તેને પાછી વાળી ઘેર લાવ. હા હા કાઠી રાણી. હારે હા જેસલ નથી પૂગ્યા નીર સરોવરેજી, નથી બોળ્યો નીરમારે હાથ. હારે હા અધવચ ઉજળા હોઈ રહ્યા, તોડી તારો સાહેબો બતાવ. હારે હા જેસલ જામૈયો રચાવો હોજી, તેમાં વરણ તેડાવો 18. હારે હા મોટા મોટા મુનિવર આવશે હો, જેસલ રે જો હોશિયાર. હારે હા કળજગમાં જેસલ નિંદા ઘણી હોજી, નિંદાની પડશે ટંકશાળ. હારે હા નિંદા સુણીને સાધુ નિર્મળા હોજી, જેસલ ઉતરે શિરભાર. હારે હા જેસલને ઘરે ધણી માટે આવી મળ્યા, સતી તોરલ કરે આરાધ. હો રે હો જૂનો રે જાડેજો એમ બેલિયા, તોડી તારો સાહેબો સંચિયાત. અંજારની વસ્તીનું 18 વરણ જોઈ રહ્યું. આ જેસલ જાડેજો ક્યાં જાય છે? માથે ઘાસડી શેની છે? એની બાયડીના લુગડા ધોવા જાય છે. આ તો આટલો બધો રાંક કેમ બની ગયો હશે? સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા સાડલા અને કપડાં ધુએ છે. લોકો એની નિંદા કરે છે. જેસલ જાડેજા તોરલ કહે છે, શરમાશો નહીં, આ કળિયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે. એ નિંદાના નીર થકી જ સાધુજનો નિર્મળા બને છે. નિંદાથી જ સિર પરનો ભાર ઉતરશે. નિંદા તો જેસલ નવાણે પહોંચ્યો ને પહોંચ્યો ત્યાં તો દેહ એને ઉજળું બની ગયો. પ્રકરણ 4. પ્રકૃતિનો દ્રોહ. વાયક આવ્યા રે સંતો 2 જણા, ત્રીજું કેમ સમાય રે? પંથ ઘડો ને જાવું એકલું, પાડા કેમ ચલાય રે? શબ્દોના બાંધ્યા સંતો કેમ રેવે? હા સાદ હોય ઈ સંતો કેમ રેવે?
સોનલા કટારી સતીએ કરી ધરી, પાળી માંડી છે પેટ, કુખ છેદી કુંવર જલમિયો, એ જી જન્મ્યો માજમ રાત. હીરની દોરીમાં બાંધ્યો હિંચકો, બાંધ્યો આંબા કેરી ડાળ, પવન હિંચોડા હરી મોકલે, આતમ તારો ઓધાર. શબ્દોના બાઈ પડોશણ મારી બેનડી, રોતા રાખે નાના બાળ, અમારે જાવું ધણીને માંડવે, તારા કહેશું જાજા રે જુવાર. શબ્દોના ત્યાંથી તોડી રાણી ચાલ્યા, આવ્યા વનરા મોજાર, વનમાં વસે એક વાંદરી, ઠેકે મોટેરા ઠેકરે. શબ્દોના ત્યારે તોડી રાણી બોલિયા, સાંભળો વનરાના રાય, ઉરે રે વળગાડી તારા બચડા, રખે રે ભૂલતી તું ચોટ. શબ્દોના મારા રે બચડા મારી ઉરમાં, તોડી રાણી તારા તો સંભાળ, કોળિયા અન્નને કારણે, પુત્તર મેલ્યો આંબાની ડાળ. શબ્દોના પુત્તર સંભાર્યો પાનો ચડ્યો, પ્રાણમાં વાગી છે પીડ, થાન હતા તે સતીના થરહર્યા, પડતા છોડ્યા છે પ્રાણ. શબ્દોના મોટ બાંધીને માથે ધર્યો, ચાલ્યા ધણીને દુવાર, એકલ પંથ ન ઉકલે, બેદલ થયો મારો બેલી. શબ્દોના ગતમાં ઉતારી ઘાસડી, ગત કાંઈ કરે છે આરાધ, સામા માહોલ મહારાજના, દીપક રચિયેલ ચાર. શબ્દોના તમારે જાગે જામો જામશે, બોલ્યા જેસલ રાય, સાસટિયા કાઠીની વિનતી, જાગો તોળલ દે નાર. શબ્દોના બાંધ્યા સંતો કેમ રેવે હા. સાસતિયાનું ગામ ત્યજ્યું ત્યારે જ તોળલને મહિના ચડતા હતા. 9 માસ પૂરા થવા આવ્યા છે, પ્રસવને જાજી વાર નથી. એવે ટાણે વાયક આવ્યા, સંદેશો આવ્યો, પાવ પટણથી ભક્ત સાસત્યુના તેડું આવ્યું, જેસલજીને તોળલ દે 2 જણા ગત્યમાં હાજરી આપવા વખતસર આવજો. નોતરું બેને જ આવ્યું, ત્રીજા જીવને સાથે કેમ તેડી જવાય, એવી ગુપ્ત અને પવિત્ર એ ધર્મક્રિયા થવાની હતી. દીક્ષિતો સિવાયના કોઈથી દાખલ ન થવાય. તોળલ વિચારમાં પડ્યા, મારા પેટમાં તો ત્રીજો જીવ સૂતો છે. પછી છાના માના સોનલા કટારી સતીએ કર ધરી, પેટ પર કટાર ચલાવી, ગર્ભ ખોદીને પુત્રને બહાર કાઢ્યો, ઝાડની ડાળે ઘોડિયું બાંધીને બાળકને સુવાડી દીધું. પાડોશણને ભલામણ કરી, બહેન બાળકને સાચવજે, અમારે તો ધણીને દ્વાર જવું છે, તારો આભાર નહીં ભૂલું, ત્યાં હું વિશ્વના ધણીને તારા પર નમસ્કાર કહીશ. જેસલને લઈને તોરલ ચાલી નીકળી. માર્ગમાં કજલીવન નામનું મોટું જંગલ આવ્યું. જંગલમાં વાંદરા ઠેકે છે. એમાં એક વાંદરી પોતાના નાના બાળને પેટે વળગાડીને એક ઝાડ પરથી બીજે ઝાડે છલાંગ મારી રહી છે. અરે અરે અરે, વનરાયની રાણી, તોળલથી બોલાઈ ગયું, આમ ઠેકડા મારી રહી છે, પણ ક્યાંક તારું છોકરું પડી જશે. બાઈ બરાબર સાચવજે તારા બાળકને. ઝાડની ડાળેથી વાંદરી જોઈને હસી, બાઈ અમે તો જાનવર, અમારે અક્કલ નહીં, તોય મેં તો મારા બાળને મારી છાતી સરસું રાખ્યું છે, પણ તું માનવી, તું આટલું ડાહ્યું માનવી, તને તારા પેટના બાળકની કેવી સાચવણ છે તે તો એકવાર વિચાર. તે તો તારા બાળકને અંતરિયાળ અનાથ દશામાં પારકાની દયા પર છોડ્યો છે, અને તે પણ શા માટે? ઉત્સવમાં એક કોળિયો મીઠું અન્ન મળવાનું છે તને, તેટલા જ સ્વાર્થ માટે ને? એમ કહેતી વાંદરી ઠેકાઠેક કરતી ઝાડ પછી ઝાડ વટાવી ગઈ, અને અહીં તોળલને એ મેણું કલેજામાં ખૂંતી ગયું. એને પુત્ર યાદ આવ્યો, દેહમાં પાનો ચડ્યો, છાતીમાં થરાટ ચાલ્યા, સ્તનમાં ધાવણ ઉભરાયા, છાતી ફાટ ફાટ થઈ રહી. તોળલને મૂર્છા આવી, મુર્દા સરીખી બનીને એ ત્યાં પટકાઈ પડી. જંગલમાં જેસલ મૂંઝાઈને ઊભા થઈ રહ્યો, કોઈ માનવી ત્યાં નહોતું. જેસલ તે દિવસ જીવન ધરીને બીજી વાર ડર પામ્યો. એક દિવસ ડાર્યો હતો ખાડીના તોફાનમાં ઓરાયેલા વહાણની અંદર, ત્યારે તો એ બાયલો બની ગયો હતો. અહીં કજલીવનમાં તો એ બાવરો અજ્ઞાન મા વિહોણા બાળક જેવો બનીને ડર્યો. એણે તોળલના શરીરને ઢંઢોળી જોયું. તોળલના કાન પર એણે સાદ પાડ્યા, સતી જાગો, અહીં અંતરિયાળ કાં સૂતા? તમ સરીખા સમરથને આ સી નબળાઈ સતાવી રહી છે? સતી તમારામાંય શું સંસારી મોહમાયા સંતાઈ રહેલ છે? તોરલના મૂર્છિત દેહ પાસે ઘૂંટણ પર બેઠેલા જેસલે ઊંચા ઝાડવા પર આંખો માંડી. સામે વાંદરા બેઠા બેઠા મશ્કરીના દાંતિયા કરી રહ્યા છે. સંતપણાના કેવા કેવા કઠોર, પાષાણી અને કેવા કાંટાળા,
જેસલને જેવું શરીર બળનું ગુમાન હતું તેવું જ અભિમાન તોડલને અંધી કરી બેઠું હતું. પેટ ચીરીને ગર્ભ કાઢી નાખે, જાણે કે પોતે બંધનમાંથી મોકળી બની ગઈ એવો એ ગુપ્ત મદ હતો. નહીં નહીં, એ બંધનો છુરીથી છેદી શકાતા નથી. પ્રકૃતિ સામેનો એ દ્રોહ છે. સત્તા અને સામર્થ્યનો એ હુંકાટો હતો. તોડલે થાપ ખાધી હતી. તોડલ દેહને પોતાની પછડીમાં નાખી ઘાસડી બાંધી, ઘાસડી પોતાના માથા પર ઉપાડી જેસલે સાંસતિયાના ગામ તરફનો પંથ કાપવા માંડ્યો. પ્રકરણ 5. સજીવન કર્યા. સિર પર ઘાસડી, સાધુનો વેશ, આંખોમાં દળદળ આંસુડાની ધાર, એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યો. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે. ઓરડામાં જ્યોત જલે છે. ચોપાસ મંડળ બેઠું છે. ભજનની ઝૂક મચી છે. અતિથિને ભાળતા જ ભજન વિરમી ગયું. આદમી એકદમ ઓળખાયો નહીં. સાંસતિયાજી ઊભા થઈને પરોણાની પાસે આવ્યા. ઓળખ્યા? કોણ? જેસલજી? એકલા કેમ? મોડું શાથી થયું? જેસલના મોંમાંથી જવાબ ન નીકળ્યો. પ્રશાંત મુખ મુદ્રા પર આંસુની ધારા જોર પકડવા લાગી. તોડાંદે ક્યાં છે? જેસલે માથા પરની ઘાસડી ઉતારીને ધરતી પર તેની સામે મૂકી. ગાંઠ છોડી નાખી. તોડલનું બેભાન દેહ ધરતીને ઢાંકી ત્યાં પથરાઈ ગયો. છાતી તરબડ હતી. સ્તનમાંથી હજુય દૂધની ધારા ફૂટી રહી હતી. આખો દેહ કોઈ અજબ ઉશ્કેરાટથી હાંફી રહ્યો હતો. જેસલજી, આ શું થયું? જેસલની જબાન ઉપડી નહીં. ફકર નહીં. સાંસતીએ કહ્યું. જતી જેસલ, ધીરજ ધરો. જન્મ મરણના ઓરતા ન હોય. માં, માં, ઓ માં! જેસલના મોંમાંથી પોકાર નીકળ્યા. સંતજનો, સાંસતિયાએ કહ્યું. જેસલજીના હાથમાં કોઈ એકતારો આપો. એક મોટો તુંબડાનો તંબુરો જેસલના ખોળામાં મુકાયો. જાણે 2-5 વર્ષનો એક બાળક આવીને અંકમાં બેઠો હોય ને એવી લાગણીએ જેસલના અંતરમાં જગ્યા લીધી. કાંઈક ગાશો ને સંત. આવડતું નથી. અજમાવી જુઓ ને બાપ. જેસલજીને કંઠેથી તો સંજીવનીની સરવાણીઓ ફૂટશે. સાંસતિયાએ મંજીરાનો ઝીણો ઝીણો રવ કાઢવા માંડ્યો. જેસલના આંગળાએ એક તારાને બોલતો કર્યો. સૂતેલી તોડલ સામે એક ધ્યાન બનીને જેસલે કલેજું ખોખાર્યું. સાંસતિયાએ સહુને સંજ્ઞા કરી દીધી કે કોઈ ઢોલક કે ઝાંઝ બજાવશો નહીં. ઓરડામાં શાંતિની સુરાવળ બંધાઈ ગઈ. હવાના તંતુએ તંતુ જીવતા બન્યા ને જેસલે આરાધ ઉપાડ્યો. નહીં રે મેરુ ને નહીં મેદની, નહોતા તે તેદી ધરણી અંકાશ રે હા. ચાંદો ને સૂરજ જે દી દોઈ નહોતા, ધણી મારો તેદી આપો આપ રે હા. પીર રે પોકારે મુંજા ભાવરા રે, સતી તમારો ધર્મ સંભારો રે હા હા હા. પોતાના પુણ્ય વન્યા પાર નહીં રે, ગરુ વન્યા મુક્તિ ન હોય રે હા હા હા. કંકુ વર્ણો રે સૂરજ ઉગશે, તપશે કાંઈ બાળો બાળ રે હા. ધરતીના દોઈ પડ ધ્રુજશે, હોશે કાંઈ હલ હલકાર રે હા હા રે હા હા હા. પીર રે પોકારે, હાડને ચામ રોમરાઈ નહીં, નહીં કાંઈ રુદન ને માંસ રે હા. પિંડ પડમાં અધર રિયું, નહોતા કાંઈ સાસને ઉસાસ રે હા હા રે હા હા. પીર રે પોકારે, નર રે મળ્યા હરિના નિજિયા પંથી, એજી મળ્યા મને સાંસતીઓ સધીર રે હા. મુવારે તોડલને સજીવન કર્યા, એમ બોલ્યા જેસલ પીર રે હા રે હા હા. પીર રે પોકારો. પ્રભુના પ્રથમ પ્રાકટ્યનું આરાધન. ઓ ભજનીકો, જે દિવસે ખલક નહોતી, નહોતા મેરુ પહાડો નહોતી, આ પૃથ્વી ધરણી નહોતી, આબ શુદ્ધાય નહોતો, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે એ શૂન્યમાં મારો ધણી વિશ્વંભર આપોઆપ સર્જાયો હતો. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચૂકાવી રહ્યા. સુપુત્ર, સા સંબંધો, પોતાના જ પુણ્ય વિના પાર આવવાનો છે કદી આ જન્મ મરણના ફેરાનો? ને ફરી પ્રભુ પ્રકટશે તે દિને લાલચોળ સૂરજ ઉગીને બ્રહ્માંડને બાળી નાખે તેવો તપશે. પૃથ્વીના પડ ધ્રુજશે, બ્રહ્માંડ હલબલી ઉઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે કે હું મારા જતી ભાઈઓ, હે સતી, તમારો ધર્મ સંભાળો. પોતાના પુણ્ય વગર પાર નથી. આપોઆપ સર્જાયેલા એ ખાવંદ ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે? નહોતા હાડકાં, નહોતી ચામડી,
રુધિરને માંસ પણ નહોતા. પંચમહાભૂતનું કોઈ ક્લેવર નહોતું પહેર્યું. ઈશ્વરે અધ્ધર રહ્યું હતું એનું રૂપ. એને તો શ્વાસોચ્છ્વાસ પણ નહોતા. સૃજનનું મહિમા ગીત જેસલજીના ગરવા સુરે ગવાતું ગયું. તેમ તેમ મૂર્છિત તોળલની રોમરાઈ સળવળવા લાગી. ક્લેવરમાં પ્રાણ પુરાતા થયા અને આંખો ઉઘાડી આળસ મરડી બેઠી થયેલી તોળલદેએ પોતાના વસ્ત્ર સંકોડ્યા. ત્યારે ભજનીકે આ સાચા જીવનદાતા નર સાંસતિયાના ધન્યવાદ ગાયા. ઓ હરિના નિજપંથી નર સાંસતિયા, તમારે પ્રતાપે મુવેલી તોળલ સજીવન થઈ. ઝીણા ઝીણા તંબુરો સ્વરો સાથે તાલ લેતા સાંસતિયાના હાથના મંજીરાના સ્વર માનવીના સૂર શાંત પડ્યા પછી પણ જાણે કે જીવનનું સ્ત્રોત રટતા હતા. પ્રકરણ 6. મુનિવર મળ્યા મુનિવરા. કચ્છથી જેસલ ઉમાવો જીરે, મેવાડ માલો આરાધે. મુનિવર મળ્યા મુનિવરા, ભૂમિયા દોતું આગે. એડોરે ઉમાવો જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી. માલે જેસલને પૂછ્યું, આપણે હોય ઓળખાણું, હાથે પંજો દઈ દઈ મળ્યા, એ તો સાધુની સાનું. એડોરે ઉમાવો જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી. ધીરે જ્યોત્યા ધોરી તમે, કુવે કડવા પાણી, આરાધે અમૃત હુઆ ઈ તોળલ કાઠિયાણી. એડોરે ઉમાવો જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી. સાવ સોનાની ગરુની બાળંગી, તેમાં રૂપાંદે રાણી, માગ્યા માગ્યા મેં વરસાવ્યા, ઈ માલા ઘેર આણી. એડોરે ઉમાવો જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી. જેસલે વાવી પારસ પીપળી, માલે વાવી ઝાડ, પાંડુ પિયાળે પરઠિયું, ડાળ્યું વરમંડે જાય. એડોરે જાડેજા કરી મળો, મારા ભાઈલા ભાવે મળે હોજી. કચ્છ અને મારવાડ બેઉ ધરા વચ્ચે એક અસીમ રણ તપે છે. ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી. એ લંબપંથા માર્ગ પર એક જ ઠેકાણે બે એકલવાયા ઝાડવા આજ પણ લીલાછમ લહેરાય છે. એક પીપળી છે ને એક ઝાડ છે. બાજુમાં એક વીડો છે. વીડામાં અખંડ જળ ઝરણું વહે છે. માણસનું મોત નિપજાવે એવા એ રણના કડવા પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી? મોતની કેડે જીવન કોણે સર્જાવ્યું? કહે છે કે એક દિવસ ત્યાં 4 માનવીઓનો મિલાપ થયેલો. નર નારીના 2 જોડલા અંતરિયાળ ઓચિંતા મળ્યા હતા. રામ રામ રામ. ક્યાં રહેવું? રહેવું મારવાડમાં. આમશીત ભણી કચ્છ ધરામાં જાય છે. ત્યાં જેસલ પીર અને સતી તોડી નામના 2 સંતો થયા છે. એમ સાંભળ્યું ને મન થયું કે દીદાર તો કરી આવીએ. તમારે ક્યાં રહેવું? મરુધરીના માનવીએ પૂછ્યું. અમારે રહેવું કચ્છ ધરામાં. મેવાડમાં માલદેવજી અને રૂપાંદે નામે 2 સંતો વધે છે. તેની સુવાસ સાંભળીને મને થયું કે મિલાપ કરી આવીએ. સામેના 2 સ્ત્રી પુરુષ પ્રવાસીઓએ પણ સહેજ મોં મરકાવ્યા. બંને મુસાફરોએ પંજા લંબાવ્યા. સામેના બંનેએ પણ પંજામાં પંજા મિલાવ્યા. એ પંજાના મિલનમાં અમુક મુકરર પ્રકારની શાન હતી. પંજાના મિલને જ પરસ્પરની પીછાન દીધી. 4માંથી કોઈને ફોડ પાડવાની જરૂર ન રહી. જેસલ પીર સંત માલદેવજી તોળલે હસીને કહ્યું, તમ સરીખા દોનું નર અહીં મનોમન સાક્ષીભૂત થઈને મેળાપ પામ્યા. આવા મેળાપનું સંભાળનું આ ધરતીને હૈયે કાંઈક રાખીને જ જુદા પડશો ને. અહીં રણમાં શું સંભાળનું રાખીએ હે તોળલ સતી? પૂછીએ રૂપાંદે રાણીને. રૂપાંદે બોલ્યા, હરિના જન મળે તેમાંથી જગતને લાભ જડે. ભૂખ્યા દુખ્યા માનવીઓને આશરો બંધાય એવું કંઈક સંભાળનું. આ ધરતીમાં વટેમાર્ગુ અને પંખીડા જુગો જુગ યાદ કરે એવી કાંઈક એંધાણી રોપી જાઓ જેસલજી ને માલદેવજી. તોળલે કહ્યું, તમે જ કહો. જળ અને ઝાડવા. પછી 4 જણાએ રણની ધરા તપાસી. ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા. જેસલે અને માલદેવજીએ એ ઝેરીલી ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની સરવાણીના સાદ પારખ્યા. આજુબાજુ બારીક પાંદડીઓવાળા લીલા કાંટા નિહાળ્યા અને રેત ખોદી. રેતના ભીનાશ દીઠી. પુરુષો 2 ખોદતા ગયા, સ્ત્રીઓ 2 ગાળ કાઢતી ગઈ અને પછી ભેળો એકતારો હતો તે બજાવી 4 જણાએ આરાધ ગાયો. જળ અને સંગીતના ત્યાં તાલ બંધાયા. 2 ઝાડની ત્યાં રોપણ ક્રિયા કરી. જેસલે વાવી પીપળી ને માલે વાવી ઝાડ. એના મૂળ પાતાળે ગયા. એની ડાળીઓ ગગને પહોંચી.
હે સંત, આજે સૈકાઓ વીત્યા, પ્રવાસીઓ ત્યાં પાણી પીએ છે, એ ઝાડ જોડલીની છાંય પોરો ખાય છે, પશુને પંખીઓની પણ ત્યાં તૃષા છીપે છે. પ્રકરણ 7. રુધિયો રૂવે. રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કહે છે, ઊંડા દુઃખ કેને સંભળાવું રે, જાડેજો કહે છે, રુધિયો રૂવે રે, મારો ભીતર જલે. અમે હતા તોડી રાણી, ખારી વેલીએ તુંબડા, તમ આવે મીઠા હોય રે, જાડેજો કહે છે, રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કહે છે, ઊંડા દુઃખ કેને સંભળાવું રે, જાડેજો કહે છે. અમે હતા તોડી રાણી, ઊંડે જળ બેડલા, તમે રે ઉતારો ભવપાર, જાડેજો કહે છે, રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કહે છે, ઊંડા દુઃખ કેને સંભળાવું રે, જાડેજો કહે છે. કપડાં લાવો તોડી રાણી, સાબુએ સુધારું, નિંદા થકી ઉજળા હોય, જાડેજો કહે છે, રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કહે છે. તમે જાવ તોડી રાણી, વડે સૂંધે વાયકે, તમ વિના દીનડા નવ જાય, જાડેજો કહે છે, રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કહે છે. દોયલી વેડાની તોડી રાણી, ગાયત્રી સંભળાવો, સંભળાવે મુક્તિ હોય, જાડેજો કહે છે, રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કહે છે, ઊંડા દુઃખ કેને સંભળાવું રે, જાડેજો કહે છે, રુધિયો રૂવે રે, મારો ભીતર જલે. જેસલ અને તોડલના જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયા. જેસલ હીરો ને તોડલ લાલ રંગી માણેક. ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયા. જેસલ ચંપો ને તોડલ કેળ. સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયા. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ હિલ્લોળ ફરતી સંયમની પાળ બનેલી તોડલ જીવન આરામાં બેઉ ઝૂલવા લાગ્યા. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકી સાથે એક જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો. આખરે જુદાઈનો એક દિવસ આવી પહોંચ્યો. જેસલ અને તોડલને મેવાડના સંત મંડળમાંથી વડા વાયક આવ્યા એટલે કે જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પરિયાણ કર્યું. જેસલજી છેલ્લું કી વારના જઈ આવીએ, પછી તો નિરાંતે પાછા આવીને ભેળા જ સમાશું. કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના જાપા સુધી આવીને એણે કહ્યું, સતી, રુધિયું કહે છે કે હું ન આવું. ભલે જેસલજી, રુદો રાખે તેમ રહેવું. જુદા પડતા પડતા જેસલ બાળક જેવો વ્યાકુળ બની ગયો. અરે સતી, રોઈ રોઈ હું કોને સંભળાવું? મારા અંતરના ઊંડા દુઃખ હું કોને સંભળાવું? મારો રુધિયો રૂવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ આગ જલી ઉઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો ને તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે કોઈ ખડક સાથે અથડાઈ ભાંગી જતા સુકાની વિહોણા નાવ સરીખો તેને તમે તારીને કિનારે લઈ આવ્યા. જગતની નિંદાના જળથી મારો આત્મા ઓર વધુ ઉજળો બન્યો. ઘણા ઘણા લોક અપવાદ મારે માથે ચડ્યા. તેની મને બીક નહોતી, ખેવના નહોતી, પણ તમે મને તજી જશો તો એકલા મારા દિવસે કેમ નીકળશે? જેસલજી, હું વહેલી પાછી વળીશ. એમ કહીને તોડલે મેવાડનો માર્ગ લીધો. પ્રકરણ 8. સમાધ. બીજ દિન થાવરવાર વાયક આવ્યા ગરવા દેવના એજી, દીપૈયા વેલડિયું શણગાર, દિન ઉગે મંડપ માલીએજી, દરવાણી ભાઈ દરવાજા ઉગાડ, અમારે જાવા મંડપ માલવા એજી, કુંચ્યું કાંઈ રાજ દરબાર, દન રે ઉગે તાળા ઉગડે એજી, તોરલે કીધો અલખનો આરાધ, વણ રે કૂંચીએ તાળા ઉગડ્યા એજી, ગત્યા ગંગા કરું રે પ્રણામ, તમે રે આવ્યા ને જેસલ ક્યાં રીએ એજી, જેસલને ઘેરે કાંઈ કામ, અમને વળાવી પીર પાછા વળ્યા એજી, પૂછું હવે પંડિત વીર, જ્યોતિરે ઝાંખી આજ કેમ બળે એજી, સતી તમે જાણું સુજાણ, સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એજી, સતીએ સોનૈયો મેલ્યો પાટ, મોતીડે અલખ વધાવ્યા એજી, દીપૈયા વેલડિયું શણગાર, દન ઉગે અંજાર પૂગીએ એજી, ઝાંખા દિશે અંજાર ગામના ઝાડ, ઝાંખારે દિશે મંદિરે માળ્યા એજી, પૂછું તને ગોવાળિયા વીર, જેસલને સમાણા કેટલા દન હુઆ એજી, સતી તમે જાણું સુજાણ, જેસલને સમાણા 3 દન હુઆ એજી, ઝાંખી દિશે ચોરાની ચોપાટ, ઝાંખોરે દિશે જેસલનો ડાયરો એજી, ધરતી માતા દિયો હવે માંગ, અમારે જેસલને છેટા પડે રેજી, સાધુ ચાલ્યા કાશીને કેદાર, સતીએ ગાયો હરિનો ઝૂલણો રેજી. અર્થ. બીજનો દિવસ અને શનિવાર. એના ઉત્સવમાં
જવા માટે વાયક નિમંત્રણ આવ્યા. એ ભાઈ સારથી દીપૈયા, વેલને શણગાર, રાતે રાત પહોંચવું જોશે. દિવસ ઉગતા જ મંડપમાં પહોંચી જઈએ. પણ મારવાડ દેશ દૂર હતું. રાતે પહોંચાયું. શહેરના દરવાજા બંધ હતા. હે ભાઈ દરવાન, દરવાજા ઉઘાડ. દરવાન કહે કે કુંચિતે રાજ દરબારમાં છે, તાળા તો હવે સવારે ઉગડશે. એટલે તોડલે અલખની આરાધના ગાઈ. તાળા ઉઘડી પડ્યા. ઉત્સવમાં પહોંચીને પાટમાં બેઠેલા ભક્ત સમૂહને કહ્યું, હે ગત્ય ગંગા, પ્રણામ કરું છું. સમુદાયે પૂછ્યું, હે સતી, જેસલજી ક્યાં છે? હે ગત્ય ગંગા, જેસલજીને ઘેર કામ હતા. પછી તોડલે જોયું કે પાટની જ્યોત ઝાંકી ઝાંકી બળવા લાગી. હે ભાઈ, જ્યોત ઝંખવાય છે કેમ? જવાબ મળ્યો, હે સતી, તમે તો ચતુર સુજાણ છો. સમજી જાઓ, અંજારમાં જેસલજી સ્વર્ગ પ્રયાણ કરી ગયા. તોડલે તુરત પાટને વધાવી લઈ ફરી વેલ સજ્જ કરાવી. માર માર વેગે રાતોરાત પંથ કાપી પ્રભાતે અંજાર પહોંચ્યા. ગામના ઝાડ પાંદ ઝાંખા જોયા. મંદિરે માળિયા નિસ્તેજ દીઠા. સીમનાથ ગોવાળને પૂછ્યું, હે વીરા, જેસલજીને સમાધ લીધે કેટલો કાળ થયો? હે સતી, ચોથો દિવસ થયો. હાય રે, હા હા, પૃથ્વી માતા મારક દ્યો, મારે ને એને છેટું પડી ગયું. સ્થાનકમાં પહોંચી માણસો ચૂપચાપ ઊભા હતા. જેસલજી નહોતા. કોઈને પૂછી ના શકી કે જેસલ ક્યાં છે. તાજી પૂરેલ સમાધ દીઠી. સમાધને કાંઠે અબીલ ગુલાલ ને લોબાનના ધૂપ દીઠા. કેટલાય લોકોની આંખોમાંથી પાણી પડતા હતા. જેસલે લીધેલી એ સમાધ હતી. પછી ધૈર્ય ધરીને પોતે ઊભા રહ્યા. સેવકોને કહ્યું, તંબુરો લાવો, મંજીરા લાવો. હાથમાં એકતારો ઈને તોડાલ ઊભી થઈ સમાધ ફરતી પ્રદક્ષિણા કરતી, નૃત્ય કરતી, બજાવતી એ ગાવા લાગી. જાગો ઓ જાડેજા જેસલ, તમારા આપેલા સાથે સમાત લેવાના વચન સંભાળીને વહેલા જાગો. વચનને ચૂકનાર માનવીને મુક્તિ નહીં મળે. 84ના ફેરામાં ભટકવું પડશે. જાગો જતી જાગો. જાડેજા રે, વચન સંભાળી વહેલા જાગજો. વચન ચૂક્યા 84ને પાર, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. જાડેજા રે, 100 ગાઉ જમી અમે ચાલી આવ્યા રે. આવતા 9 લાગી વાર, જાડેજા હો. 21 કદમ ઠેરી રહ્યા રે. અમારા શિયા અપરાધ, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. જાડેજા રે, તાલ તંબુરો સતીના હાથમાં, સતીએ કીધો અલખનો આરાધ, જાડેજા હો. જે દી બોલ્યા તા મેવાડમાં, તે દીના વચન સંભાર, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. જાડેજા રે, મેવાડથી માલો રૂપાંદે આવ્યા. તે દુના વચનને કાજ 3 દાડા 3 ઘડી થઈ ગઈ. સુતા જાગો રે જેસલ રાજ, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. જાડેજા રે, માલો પારખ રૂપાબાઈ પેઢીએ, હીરા હીરા લાલ પરખાય. નુગરા સુગરાના પડશે પારખા, વચન ચૂક્યો 84માં જાય, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. જાડેજા રે, કાલી કેવાશે તોરલ કાઠિયાણી, મુવા નરને બોલ્યાના નીમ. ધૂપ ધજા શ્રીફળ નહીં ચડે, આવ્યો ખરાખરીનો ખેલ, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. જાડેજા રે, આળસ મરડીને જેસલ ઉઠ્યા, ભાંગી ભાંગી ભાઈઓની ભ્રાંત. પહેલાં મળ્યા રૂપા માલદેને, પછી કીધી તોળસે એકાંત, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. જાડેજા રે, કંકુ કેસરના કીધા છાંટણા, મોડિયો મેલ્યો સતીને માથ, જાડેજા હો. કુંવારી કન્યાએ વાઘા પહેર્યા હોજી, લાગી લાગી વિવાની ખાત, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. જાડેજા રે, તોડલ રાણી મુખથી ઓચર્યા હેજી, નદીયું સમાલ્યું ગળાવ, જાડેજા હો. સહુરે વડાવી પાછા વળ્યા રે, નવ વળ્યા તોડાંદે નાર, જાડેજા હો. વચન સંભાળી વહેલા જાગજો. એ જેસલ જાડેજા, કોલ આપેલ તે યાદ કરજો. મોતમાં પણ જુદા પડવાનું નથી, એ તમારું વચન હતું. અને આજે રિસાઈને ચાલી નીકળ્યા. મેં 100 ગાઉની મજલ કેમ કાપી તે તો વિચારો. મારો એવો શો અપરાધ થયો જેસલજી? જાગો જેસલ પીર, સૂતા છો તે જાગો, નહીં તો આપણે નોગરા ગુરુ વિનાના અજ્ઞાની કહેવાશું. નહીં તો કાઠિયાણી તોળલને લોકો કાલી મૂર્ખી કહેશે, અને એવી ફજેતી થશે આપણી સિદ્ધિઓની કે આપણી સમાતને માથે પછી ધૂપ ધજા ને શ્રીફળ નહીં ચડે. જાડેજા, જગતને પારખું કરાવો કે આપણા જોગ નકલી નહોતા, આપણા નેહ તકલાદી નહોતા, આપણા કોલ છોકરીઓના ખેલ નહોતા, આપણો આતમ સંબંધ
દુનિયાને દેખાડવાને નહોતો. જાગો જાડેજા. તોડલના પડકારા સમાજની માટીને કંપાવવા લાગ્યા. માટી એની મેળે સરકવા લાગી. શબ્દ, સંગીત અને નૃત્યની ત્રેવડી ચોટ લાગી. બ્રહ્મરંધ્રમાં રૂંધાઈ રહેલો જેસલનો પ્રાણ નાડીએ નાડીએ પાછો વળ્યો. જેસલ આળસ મળીને ઊભા થયા. એણે મેવાડથી આવેલા રૂપાંદે માલદે જોડે પંજા મિલાવ્યા ને પછી તોડલ સાથે એકાંત ચર્ચા કરી. જેસલ જાડેજા, બસ હવે આપણે માટે એક જ વાત બાકી રહી છે. જીવનમાં જે નથી થઈ શક્યું તે મૃત્યુને માંડવડે પતાવી લઈએ. લ્યો જેસલજી, આવતા ભવના આપણા પરણેતર ઉજવી લઈએ. તોડલે મસ્તક પર મોડિયો પરણતી કન્યા માથે પહેરે છે તે મૂક્યો. કુંવારી કન્યાને પેઠે વાઘા સજ્યા. બંને જણાએ સામ સામા કંકુ કેસરના છાટણા કર્યા અને પછી નવી બે સમાધ જોડાજોડ ગળાવી. વળાવવા ગયેલા બીજા બધાએ પાછા વળ્યા. ન વળ્યા એક તોડલ દે, એ તો જેસલની સાથે સમાયા. પીર કેવરાણા ભાઈ સિદ્ધ કેવરાણા, જેણે દલડામાં ભ્રાતું નવ આણી રે. અલ્લાહો જગમાં સિંધ્યા જેસલને તોડી, બીજરે થાવરનો જામો રચાવ્યો. ઘણી કેરો પાટ મંડાણો રે હા, માજમ રાતના હુઆ મસંદા ત્યારે. ચોરી થકી ઘેર આવ્યા રે. અલ્લાહો તોડીને ઘેર જામો રચાયો રે હા, ત્યારે કાઠીડે કીધી કમાણી, તોડી ગોળી લઈ સોંપ્યા ત્યારે. સાહેબાને રાખ્યા સંઘાથી રે. અલ્લાહો 24 વર્ષ સુધી ચોર્યું રે કીધી રે હા, ઘણા જીવજંતને માર્યા. દોડા આવ્યા ત્યારે ધણીને સંભાર્યા, મંદિર પધાર્યા મોરારી રે. અલ્લાહો આ કળજગમાં 3 નર સિદ્ધા રે હા, જેસલ જેતો ને તોડી. અંજાર શહેરમાં અજેપાળ સીધ્યા, તોરલે 3 નર તાર્યા રે. અલ્લાહો બીજ હતું તે સાધુ મુખ વાવર્યું રે હા, વેડું વાવીને ઘેર આવ્યા. એક મન રાખી અલખ અરાધ્યો, સાચા મોતી ઘેર લાવ્યા રે. અલ્લાહો ઊંચા ઊંચા મોલ ને તે પર આંબ્યા નીર રે હા, નીચા ગંગાજળ પાણી. માલદે કોટવાડ ઉમા આરાધે, જેસલ તોડી નિર્વાણી રે. અલ્લાહો જગમાં સીધ્યા જેસલને તોડી, બીજરે થાવરનો જામો રચાવ્યો રે. ઘણી કેરો પાટ મંડાણો રે હા, માજમ રાતના હુઆ મસંદા ત્યારે. ચોરી થકે ઘેર આવ્યા રે. જેસલ તોડલે ગર્ભ છેદીને કાઢેલા પુત્રનું નામ. ભજન. જેસલને ખાડી ઉતારી કચ્છમાં લાવીને તોડલે બોધ દીધેલો તેનું ભજન. જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર. સપના જેવો છે સંસાર, રાણી કરે છે પોકાર. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. આવ્યો અમૂલક અવતાર, માથે સતગુરુ અવતાર. જાવું ધણીને દ્વાર, કાયા બેડી ઉતારે ભવપાર. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ છે ખાંડાની ધાર. નુગરા કર્યા જાણે સંસાર, એનો એળે જાય અવતાર. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. જીવની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ. ધણી તારા નામનો વિશ્વાસ, સેવકોની પૂરો હવે આસ. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. છીપું સમુંદરમાં થાય તેનું સફળ કમાઈ, સ્વાતના મેહુલા વરસાય. ત્યારે સાચા મોતીડા બંધાય. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. મોતીડા એરણમાં ઓતરાય, માથે ઘણ કેરા ઘાય. ફૂટે તે ફટકિયા કહેવાય, ખરાની ખડે ખબરું થાય. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. ચાંદો સૂરજ વસે છે આકાશ, નવલખ તારા તેની પાસ. પવન પાણીને પ્રકાશ, સૌ લોક કરે તેની આસ. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. 9 લાખ કોથળિયું બંધાય, તે તો ગાંધીડો કહેવાય. હીરા માણેક હાટોડે વેચાય, તે દી એના મૂલ મોંઘા થાય. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. નત્ય નત્ય ઉઠી નાવા જાય, કોયલા ઉજળા ન થાય.
ગુણિકાને બેટડો જો થાય, બાપ કેને કહેવાને જાય, આવો ને જેસલરાય. આપણ પ્રેમ થકી મળીએ જી, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. પ્રેમના પાટ પ્રેમની થાટ, જળહળ જ્યોતનું જળરાટ આગળ નમન્યું જ્યાં થાય, આવો ને જેસલરાય. આપણ પ્રેમ થકી મળીએ જી, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. મનની માંડવ્યું રોપાય, તન કેરા પડદા બંધાય, જતી સતી મળી ભેળા થાય, સતીઓના પંજા જ્યાં મેળાય, આવો ને જેસલરાય. આપણ પ્રેમ થકી મળીએ જી, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી. દેખા દેખી કરો રે મત ભાઈ, હાથમાં દીવડીઓ દર્શાય, અંતરે અજવાળા થાય, ચાર જુગની વાણી તોળલ ગાય, આવો ને જેસલરાય. આપણ પ્રેમ થકી મળીએ જી, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ જી.